ઉપકાર એના એ હવી સરસો નહીં, એ હવી સરસો. ઘર છોડે ત્યારે અને એક દીકરા તર છોડે ત્યારે, અને ત્યારે જ મા બાપને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. આજ વૃદ્ધાશ્રમ એ ઘરડાઓનું ઘર નહીં, પણ સંતાનોએ તરછોડેલા મા બાપ માટેનું મંદિર કહેવાય. શ્રદ્ધાના બાપુ, આજ 2 વર્ષ થઈ ગયા. આપણો દીકરો આપણા ખબર અંતર પૂછવા પણ નથી આવ્યો. દુખી તો નહીં હોય ને? શ્રદ્ધાની માં, રૂપિયાની મોહ માયામાં આજ સંતાનો મા બાપને ભૂલી રહ્યા છે. આપણી ચિંતા જો સંતાનોને હોત ને તો આજ આપણે વૃદ્ધાશ્રમમાં ન હોત. સ્વાર્થની દુનિયા છે, સ્વાર્થની. સાચી વાત છે તમારી. આ સ્વાર્થની દુનિયામાં પોતાના જ પારકા થઈ જાય છે. શ્રદ્ધાના બાપુ, કોણ જાણે કેમ આજ આપણી દીકરી બહુ યાદ આવે છે. સાચું કહું, આજ મને પણ દીકરીની ચિંતા બહુ થાય છે. આપણી આ હાલત જોઈને એ શું વિચારશે? બા, બાપુ, મારા બાપુ. મારી દીકરી યાદ કરતા આવી ગઈ. મારી દીકરી. હા બાપુ, હું આવી ગઈ. બાપ યાદ કરે અને દીકરી ના આવે તો બાપ દીકરીના સંબંધ ખોટા પડે. પણ બા, બાપુ, તમે વૃદ્ધાશ્રમમાં? દીકરી, ઘરમાં થોડીક અગવડતા હતી એટલે તારા ભાઈ અને ભાભી અમને અહીં મૂકી ગયા છે. સગવડ થઈ જશે એટલે પાછા લઈ જશે. ખોટું બોલો છો બાપુ. બાપની વેદના એક દીકરી સિવાય કોઈ સમજી ન શકે.